હું મીતા, મીનાક્ષીબેનની વચલી દીકરી. સૌથી મોટી દીકરી મારી બહેન એટલે સોનલ, મારી ત્રીજી બહેન એટલે ભૂલકા ભવન સ્કૂલ. અમે ત્રણ સાથે જ મોટા થયા, સાથે જ સંઘર્ષ કર્યો અને સાથે જ મમ્મીનો જે સંઘર્ષ હતો એ અમે જોતા ગયા. અમારું બાળપણ ખૂબ સંઘર્ષમય રહ્યું, પણ બે દીકરીઓને એકલે હાથે મોટી કરવી અને કોઈ પણ પ્રકારના આજીવિકાના સાધન વગર, ત્યારે કદાચ અમે મમ્મીની એ લાગણી સમજવા માટે ખૂબ નાના હતા. કદાચ ક્યારેક મમ્મી પર એ સમયે ગુસ્સો પણ આવ્યો હતો, પણ જ્યારે હવે હું માં બની છું, હું પણ 22 વર્ષના દીકરાની માં છું, ત્યારે પળે પળે મમ્મીની એ લાગણી હવે હું સમજી શકું છું. આનંદ એ વાતનો થાય છે કે સમાજમાં બહુ માતા પિતા હોય, પણ ભગવાને આજે કેટલી સુંદર માં અમને આપી. ઘણા બધા બાળકો હોય, પણ એક પિતાનું છત્રછાયા અમારી પાસેથી છીનવી લીધું. એનું દુઃખ કદાચ નાના હતા ત્યારે હતું, કારણ કે સમજણ નહોતી. પણ હવે જ્યારે સમજણ છે ત્યારે એમ લાગે છે કે પિતાની છત્રછાયા અમારી પાસેથી ભગવાને સારું થયું કે લઈ લીધી, તો આજે મીનાક્ષીબેન સમય માં અમને મળી શકી. આજે સમાજની અંદર જે ભૂલકા ભવનને સ્થાન મારા મમ્મીને કારણે મળ્યું છે, એનો આજે અનહદ આનંદ છે. સમગ્ર સુરતવાસી એ તબક્કે આજે અમારા પરિવાર વતી હું સૌનો આભાર માનું છું કે તમે આજે અમારા કુટુંબને ભૂલકા ભવન પરિવાર થકી અમને સાચવી લીધા છે. ફરીથી મમ્મીનો આભાર, ભગવાનનો આભાર અને તમામ સુરતવાસીઓનો અનહદ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. કલ્પના સોસાયટીથી અહીં સુધીની વિકાસ યાત્રાની હું સાક્ષી છું. ખૂબ સંઘર્ષ પછીની આ દુનિયા બની છે. જેમની સાથે રહીને આ સંઘર્ષ મેં જોયો છે, એવા સૌથી પહેલાં તો મારા મોટી બેન મીનાક્ષીબેનને હું વંદન કરું છું. સૌથી મહત્ત્વનું, બાળ મંદિર જ્યારે અમે શરૂ કર્યું કલ્પના સોસાયટીમાં, સામાન્ય એવા પ્રકારની સુવિધાની સાથે એ શરૂ કર્યું. વર્કિંગ કલ્ચર જે એમનું પહેલેથી એક ખાસ મોટિવ હતું કે વર્કિંગ કલ્ચર જ મારે તો જોઈએ છે. પછી એ પટાવાળા હોય, પછી એ શિક્ષકો હોય, પછી એ બાળકો હોય કે કોઈ પણ હોય, દરેકના માટે તેમને વર્કિંગ હંમેશા રહેવું એ એમનો ખાસ એક મોટિવ જેવો હતો. અને તે તેમણે અહીં સાર્થક પણ શિક્ષકોની સાથે રહીને, પટાવાળાની સાથે રહીને, બધાની સાથે રહીને એમણે સાર્થક કરી બતાવ્યો છે. આ શાળાની અંદર નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારના વેપારી ધોરણે કે નફાના ધોરણે કામ કર્યા વગર જે પણ એમણે કામ કર્યું છે, એ બાબતને હું સલામી આપું છું. અને ખરેખર આજે મને ગર્વ થાય છે કે હું આજે તમારી સામે 50 વર્ષે આ પ્રકારનું કાર્ય, આ પ્રકારની જે કંઈ પણ મારી લાગણી વ્યક્ત કરું છું, તેનો મને ખરેખર ખૂબ ખૂબ આનંદ છે. થેન્ક યુ. વર્ષ 1970. બપોરનો સમય હતો. માથે તપતો સૂર્ય સુમસાન રસ્તાને વધારે નિર્જન બનાવતો હતો. અને એ રસ્તા પર એક સ્ત્રી પોતાની 2 દીકરીઓ જોડે એકલી ચાલતી હતી. મનની સાથે પોતાના સંસારથી ભાંગી પડેલી અને હિંમત હારી ગયેલી આ સ્ત્રી વિશે એ સમયે કોણે વિચાર્યું હશે કે જેની પાસે ન તો કોઈ સાથ આપનાર છે કે ન તો કોઈ માર્ગ દેખાડનાર.
તે એક સ્ત્રી નાનકડા બાળ મંદિરથી શરૂ કરી શિક્ષણ જગતની એક મોટી સંસ્થાની સ્થાપક બનશે. દરેક મોટી યાત્રાની શરૂઆત નાનકડા ડગલાઓથી થાય છે, તેમ આ સંસ્થાની શરૂઆત માત્ર આજીવિકાના નાનકડા સ્રોત રૂપે થઈ હતી. તે પહેલાં મીનાક્ષીબહેન અંબાબા ગર્લ્સ સ્કૂલના બાળ મંદિરમાં શિક્ષિકાની નોકરી કરતા હતા. ઘણો સમય અહીં તેમણે બાળકો વચ્ચે પસાર કર્યો. સમય જતાં તેમને લાગ્યું કે આટલા ટૂંકા પગારમાં તેઓ પોતાની 2 દીકરીઓને સ્વતંત્રતાથી ન ઉછેરી શકશે. ત્યારે તેમણે પોતાનું બાળ મંદિર શરૂ કરવાનો વિચાર કર્યો. બાળકો સાથે કેવી રીતે હળીમળી જવું, બાળ મંદિરમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી, બાળ મંદિર કેવી રીતે ચલાવવું, એ બધાથી બહેન વાકેફ હતા. પરંતુ હવે પ્રશ્ન બાળ મંદિર માટે જગ્યા શોધવાનો હતો. મીનાક્ષીબહેને જગ્યા ભાડે શોધી આપતી સંસ્થાનો સંપર્ક કર્યો. તે સંસ્થા જોડે ઘણી જગ્યાઓ પણ જોઈ, પણ કામ ન બન્યું. એક એકલી સ્ત્રીને જોઈ લોકો પોતાની જગ્યા આપવા તૈયાર ન હતા. સમય પસાર થતો ચાલ્યો અને જગ્યા શોધવાનો પ્રશ્ન વધારે ને વધારે ઉલઝતો ગયો. વાત તો ત્યાં સુધી આવી ગઈ કે નજીકના ઓળખીતા લોકોએ પણ મદદ કરવાની એમ કહીને ના પાડી દીધી કે તું તો ઘરની જ દીકરી, આજનું તો ઠીક છે, પણ જો ભવિષ્યમાં ભાડું ન ભરી શકે તો ત્યારે અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ, એટલે અમારે મકાન આપવું જ નથી, એમ કહી મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો. આટલા પ્રયત્નો બાદ પણ બધા દરવાજા બંધ થતા દેખાયા. ત્યારે મનથી ભાંગી પડાય તેવી પરિસ્થિતિમાં મીનાક્ષીબહેન સીધા રાંદેર રોડથી ચાલતા ચાલતા અંબાજી રોડ દાદાના ઘરે ગયા. ત્યારે દાદા રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતા. તેમને લાગ્યું કે કોઈ આવીને ઊભું છે. સામે જોયું તો દીકરીને આ રીતે અચાનક આવીને રડતી જોઈ દાદા પણ થોડા ગભરાઈ ગયા. દાદાને જોઈ બહેનની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. દાદા તેમને સાથે લઈને ઘરના ઓટલે જ બેઠા અને હિંમત આપી કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. જ્યારે બહેન દાદાને પોતાની આપવીતી કહેતા હતા ત્યારે પેલા એકાઉન્ટન્ટ ભાઈ પણ હજી ત્યાં જ બેઠા હતા અને બંનેની વાતો ધ્યાનથી સાંભળતા હતા. તેઓ ઊભા થયા અને બંનેની નજીક જઈને જણાવ્યું કે તેમના મિત્ર ફ્રૂટવાળાના 3 બંગલાઓ અડાજણ રોડની કલ્પના સોસાયટીમાં બંધ જ પડ્યા છે, જે ભાડે આપવાના છે. અને બહેનને કહ્યું, તમને જે પસંદ પડે તે રાખી લો. આમ કહેતા તેમણે બંગલાની ચાવી બહેનને હાથમાં આપી દીધી. એ દિવસે એમનો 52મો ગુરુવાર હતો. આસ્થા વધી, શ્રદ્ધા વધી, જગ્યા સામે હતી અને હાથમાં ચાવી. એ દિવસે માત્ર એ મકાનનું તાળું જ નહીં, પણ બાળ મંદિરથી શરૂ થતી એક મોટી શિક્ષણ સંસ્થાના રસ્તાઓ પણ ખુલ્યા હતા. 3માંથી એક બંગલો 450 રૂપિયા મહિને ભાડે લીધો. મીનાક્ષી બહેનના મધ્યમ વર્ગીય પરિવારના દાદા દાદી અને 3 નાના ભાઈ બહેનોનો
એવો પ્રેમાળ અને હૂંફાળો સાથ મળ્યો, જેમણે મીનાક્ષીબહેન તથા બંને દીકરીઓને સાચવી લીધી. બિલ્લીમોરાના જ્યોતિષ દવે સાહેબે બાળ મંદિરનું નામ ભ વર્ણ પરથી રાખવાનું સૂચવ્યું અને તેને માટે એક ચોક્કસ સમય પણ આપ્યો હતો. સવારે 7:02. બહેનની કામમાં સંપૂર્ણ ચોકસાઈ એટલે સુથારને પણ ખીલા જોડે ઊભો જ રાખ્યો હતો અને બહેન પોતે ઘડિયાળમાં ચોકસાઈથી સમય જોતા હતા. સેકન્ડ કાંટો ફરતો ફરતો બાર પર આવ્યો. બરાબર 7:02. જેમ શેષનાગની ફેણ પર મણી જડાય તેમ આ પહેલા ખીલા જોડે શરૂ થયું ભૂલકા ભવનના ઇતિહાસને કંડારવાનું કામ. જગ્યા મળી ગઈ, નામ મળી ગયું, પણ હવે બાળકોને બાળ મંદિર સુધી લાવવા એ પણ એક મોટું કાર્ય હતું. એ વખતે રાંદેર અને અડાજણ વિસ્તારની વસ્તી બહુ જૂજ હતી. મીનાક્ષી બહેને આ પડકારને પણ બખૂબી ઝીલ્યો. પોતે જ સાયકલ પર ઘરે ઘરે જઈ લોકોને તેમના બાળકોને બાળ મંદિર મોકલવા માટે મનાવ્યા. આત્મવિશ્વાસભેર વાતો, બીજાને પોતાના કરવાની કળા અને બાળકો માટે પ્રેમ તો બહેન પાસે પહેલાથી જ હતો. માત્ર 10 રૂપિયાની નજીવી ફી સાથે પહેલી વારમાં 20 થી 25 બાળકો આવ્યા અને સફર શરૂ થઈ. મીનાક્ષીબહેન અને અરુણાબહેન જાતે જ બાળકોને ભણાવે, જેથી બીજા શિક્ષક રાખવાની કડાકૂટ નહીં થાય. જોત જોતામાં બાળકો બંને બહેનો સાથે તેમના પ્રેમાળ સ્વભાવથી ખૂબ હળીમળી ગયા. બાળકોનો માનસિક વિકાસ થાય તેવા રમતના સાધનો, મણકા ઘોડી વગેરે બહેન 1000 રૂપિયામાં સચિનની શાળામાંથી ખરીદી લાવ્યા હતા. બાળકોને પૌષ્ટિક નાસ્તો અપાતો, જે અરુણાબહેન જાતે જ બનાવતા. વધુ બાળકોને આકર્ષવા જુદી જુદી યોજનાઓ અમલમાં મુકાઈ. આ મકાન સવારે બાળ મંદિર, ત્યારબાદ ટ્યુશન ક્લાસ અને રાત્રે બહેનનું ઘર બની જતું. સિનિયર કેજી બાદ વાલીઓની વિનંતીથી ધોરણ 1 શરૂ થયું. 1976-77માં ધોરણ 1ની મંજૂરી મળી. જરૂરિયાતમંદ શિક્ષિકા બહેનો પણ જોડાઈ. બીજા 2 બંગલા પણ ભાડે રખાયા. 1979માં ભૂલકા ભવન ટ્રસ્ટ બન્યું અને રજિસ્ટર્ડ થયું. 1980માં શ્રી ઘેલુભાઈ શાહ સાહેબને નિયામક પદ સોંપાયું. ક્રમશઃ ધોરણ 1, 2 અને 3ની મંજૂરી મળી, પણ હવે જેમ વિચાર્યું હતું તેમ ન થયું. ધોરણ 4 માટે મંજૂરી ન મળી. મંજૂરી નહીં મળવાનું કારણ જણાવાયું કે મોટા ધોરણના મોટા બાળકોના પ્રમાણમાં હાલના બંગલાના વર્ગોના ઓરડા ખૂબ નાના છે. મોટી જગ્યા હશે તો જ આગળની મંજૂરી મળશે. ચિંતાનું આભ ફરી તૂટ્યું. 3જા ધોરણ બાદ અભ્યાસ માટે બીજી શાળાએ જવું પડે એવી જગ્યાએ કોણ પોતાના બાળકોને મોકલશે? ભૂલકા ભવનનું અસ્તિત્વ ટકાવવા ધોરણ 4ની શરૂઆત ખૂબ જ અગત્યની થઈ ગઈ હતી. ફરી એકવાર દાદાના શબ્દો ગૂંજ્યા. મન મક્કમ કરી બહેન
ફરી પોતાની સાયકલ પર મોટી જગ્યા શોધવા નીકળ્યા. ઘણી શોધખોળ બાદ કોઈકે હાજી ઇસ્માઇલ મોહમ્મદ ખડકીનું નામ સૂચવ્યું. એ સમયે તેમની અડાજણમાં ઘણી જમીનો હતી. બહેન ખડકી ચાચા પાસે પહોંચ્યા. ખડકી ચાચાને પણ મીનાક્ષી બહેનમાં પોતાની બહેન દેખાયા. તેમણે શાળા માટે અડાજણ રોડ પર થોડે દૂર એક જમીન બતાવી. એ જમીનમાં બહેનને ભૂલકા ભવનના મૂળ તો દેખાયા, પણ હવે સૌથી મોટો પ્રશ્ન પૈસાની સગવડ અને બાંધકામનો હતો. શરૂઆતમાં તો ખડકી ચાચાને જ બાંધકામનું કામ સોંપાયું. પૈસાની સગવડ માટે બહેને પોતાનું 10 તોલા સોનું પણ વેચી કાઢ્યું, તેમજ અન્ય પાસેથી મદદ મેળવી અને બાંધકામ શરૂ થયું. બાંધકામની શરૂઆત તો થઈ ગઈ, પણ તુરંત જ નાણાંની જરૂરિયાત વર્તાવા લાગી. એક તરફ સિમેન્ટ, પાણી અને રેતીની ભારે જરૂર, અને બીજી તરફ નાણાંની તંગી. પણ કહેવાય છે ને કે જ્યારે જ્યારે બધા રસ્તા બંધ થતા હોય ત્યારે ઉપરવાળો કોઈક ને કોઈક રીતે મદદ મોકલે જ છે. મુશ્કેલી ભરેલા આ સમય દરમિયાન બહેનની મુલાકાત પેરેડાઇઝ પ્રિન્ટ્સના માલિક નંદુભાઈ દેસાઈ જોડે થઈ. નંદુભાઈ બહેનને નાણાકીય મદદ માટે ઘણી જગ્યાએ લઈ ગયા. ઘણા મોટા લોકોને મળ્યા અને સ્કૂલના બાંધકામ માટે મદદની વાત કરી, પરંતુ જલ્દી સફળતા હાથ ન લાગી. એ સમયે નાણાંની જરૂરિયાત એ હદ ઉપર આવી ગઈ હતી કે કામ અટકાવવું પડે. એક તરફ બહેન પોતાની મહેનત અને આશાઓને જેમ માટી પાણીમાં ભળીને વહી જાય તેમ વહી જતા જોઈ રહ્યા હતા. બીજી તરફ નંદુભાઈ પણ એ જ ચિંતામાં હતા. આખરે નંદુભાઈએ પોતે પીડું પાડ્યું અને મીનાક્ષીબહેનને જણાવ્યું કે તે પોતે પોતાના માતૃશ્રીના નામે શાળાને દાન આપશે. આખરે અટકેલું બાંધકામ ફરી શરૂ થયું, જેમાં આર્કિટેક્ટ પ્રતાપભાઈ દેસાઈ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇનર અરુણભાઈ નાયકનો હુંફાળો સાથ મળ્યો. ધીરે ધીરે પૈસાની સગવડ કરતાં કરતાં શાળાનું જરૂર પૂરતું બાંધકામ પૂર્ણ થયું. તારીખ 4 જુલાઈ 1981 ભૂલકા ભવનમાંથી વસુમતીબેન ધીરુભાઈ દેસાઈ વાડીવાલા એમ નામકરણ વિધિ અને નવા મકાનની ઉદ્ઘાટન વિધિ સુરતના સપૂત અને ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ માનનીય શ્રી ધીરુભાઈ અંબેલાલ દેસાઈએ કરી. શાળાને નીતિ નિયમોના માર્ગદર્શન માટે નિવૃત્ત પ્રિન્સિપલ ઘેલુભાઈ શાહ અને વહીવટી કર્મચારી ત્રિકમભાઈ જોશીનો મૂલ્યવાન સાથ મળ્યો.
1973થી શરૂ થયેલું ભૂલકા ભવન બાળ મંદિર વર્ષોના સંઘર્ષ અને સંઘાત બાદ આજે આ મુકામે પહોંચ્યું છે. પીડી દેસાઈ વાડીવાળા શાળા એ મારું સ્વપ્ન ન હતું, છતાં મારું સર્વસ્વ હતું. મારા વિદ્યાર્થીઓ સાથે મળીને આ સફળ યાત્રાના પરિણામો જોઈ આજે પણ મારું હૃદય ગદગદ થઈ જાય છે. પણ એ તો માત્ર શરૂઆત હતી. સૂક્ષ્મ રહસ્યો અને ઘટનાઓની ખોજ કરાવતી વિજ્ઞાનની આ પ્રયોગશાળાએ આજ સુધીમાં કંઈ કેટલાય સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ સમાજને ભેટ આપ્યા છે. મોટી મોટી ધંધાદારી કંપનીઓના હિસાબોની ગણતરી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ જ પાટલી પર બેસીને ભણી ગયા છે. નવા ડિજિટલ જમાના સાથે ભૂલકા ભવને પણ સમય સાથે તાલ મેળવી માત્ર ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત કે હિન્દી જેવી ભાષા જ નહીં પણ જાવા, C++ અને પાયથન જેવી ભાષાઓ પણ શીખવી. આ લાઇબ્રેરી છે. અહીંયા વાતો નહીં, વાર્તાઓ થાય. સાવધાન! વિશ્રામ! ભૂલકા ભવન શાળાનો ટાર્ગેટ ફક્ત શૈક્ષણિક નહીં પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય માટે શાળાએ 1997માં શાળાનું મેદાન સરકાર પાસેથી ખરીદ્યું, જેથી શાળાના વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિમાં આગળ આવે. સાવધાન! આ અમારો સમગ્ર ભૂલકા ભવન પરિવાર 50 વર્ષનો. નમસ્તે. ભૂલકા ભવન 50 વર્ષ જ્યારે પૂરા કરે છે ત્યારે એના આનંદને શેર કરવા તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. 50 વર્ષની જીવનયાત્રા સંઘર્ષમય બની છતાં ફળદાયી બની રહી. આ સંઘર્ષ લયબદ્ધ અને ચોક્કસ દિશામાં હોવાને કારણે એનું નિર્માણ શક્ય બન્યું. ભૂલકા ભવનની આજની વાડીવાળા શાળા એ મારું સ્વપ્ન ન હતું પણ મારું સર્વસ્વ હતું. 2 નાની દીકરીઓ જોડે ડૂબવા આવેલી જીવન નૈયાને મળેલો એક મજબૂત ટેકો હતો. એક સાંજે ભવનની સામે બેઠી હતી ત્યારે ભૂતકાળના કેટલાક દ્રશ્યો આંખ સામેથી પસાર થયા. ભાડાની જગ્યા શોધવા માટે કરેલો રઝળપાટ, બાળ મંદિરની અંદર બાળકોને લાવવા માટે ઘરે ઘરે જઈને કરેલી રજૂઆત, સચિન કેળવણી મંડળના બાળ મંદિરના તદ્દન નવા સાધનો, ત્યાંના પ્રમુખ લલ્લુ કાકા દ્વારા બહુ નજીવી કિંમતે મને આપવા માટે કરેલી મદદ, 2-3 વર્ષો પછી કોઈકે આપેલી સલાહ કે ટ્રસ્ટ બનાવો. ટ્રસ્ટ શું છે જેની મને ખબર નહોતી, છતાં એક ટ્રસ્ટ બનાવ્યું અને શાળાને આગળ ચલાવી. પ્રાથમિક શાળાની મંજૂરી મેળવવાને માટે કરેલો સંઘર્ષ, અધિકારીઓની દાંટ અને તેની સાથે મેં કરેલી અસહ્ય વિનંતી, આ બધા પછી પ્રાથમિક શાળાને મંજૂરી મળી. ત્યારબાદ ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે કરેલા પ્રયત્નો, ચેરિટી શો, અન્ય શો,
એ સમયે વાડીવાળા પરિવારના નંદુભાઈ અને પદ્માબેનનો થયેલો પરિચય, એમણે આપેલું એમના માતુશ્રીના નામે દાન, જેમાંથી ભૂલકા ભવનમાંથી વીડી દેસાઈ વાડીવાળા નામકરણ થયું. એની સાથે એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલના રિટાયર્ડ પ્રિન્સિપલ GN શાહ સાહેબના અનુભવનો લાભ, અરુણાબેનની સાંસ્કૃતિક ઊંડી સોચ, કદરદાન વાલીઓ અને પ્રેમાળ બાળકો, આ બધાના સંબંધો સુગંધમય બન્યા, જેને કારણે આ યાત્રા ખૂબ સરળ અને પ્રેમાળ બની. 1984ની અંદર પ્રથમ બેચ SSCનો બેઠો અને તેનું 100% પરિણામ આવ્યું. તેની સાથે બાળકોએ બહુ જ આનંદ વ્યક્ત કર્યો, કારણ એમાં હેતલ નાયક નામનો એક વિદ્યાર્થી 1 થી 10માં સ્થાન પામ્યો હતો. આનંદ વ્યક્ત કરતાં એમણે ફટાકડાઓ ફોડ્યા અને મને પણ ખૂબ આનંદ થયો કે શિક્ષણની દિશામાં પણ આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. તે વર્ષે કરેલો વિદ્યાર્થીઓનો આ પ્રયત્ન ત્યાર પછી આવતા તમામ બેચના બાળકોએ એને વધારે ઉજમાળો બનાવ્યો અને શાળાને ગુજરાતની એક નામાંકિત શાળા બનાવી. ફક્ત શૈક્ષણિક પાસું નહીં, પણ એની સાથે બાળકોને રમત, વિજ્ઞાન, સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક જગ્યાએ સ્પર્ધાની અંદર જઈને ખૂબ ઉત્તમ દેખાવ કરીને અનેક શિલ્ડો પ્રાપ્ત કર્યા. એવા ગૌરવશાળી વિદ્યાર્થીઓએ મેળવેલા શિલ્ડ ઉપર જ્યારે મારી નજર ગઈ ત્યારે સ્વાભાવિક છે કે મેં ખૂબ આનંદની લાગણી અનુભવી. ત્યારે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ભથ્થું નથી આપ્યું, પણ તેની સાથે એક સારા માણસ બનાવવાની પ્રક્રિયા પણ હતી કે જેની અંદરથી એમને શિસ્ત છે, સંયમ છે, પ્રેમ છે, દરેક વસ્તુનો સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે પણ ચાલુ છે. એની સાથે મને મળેલા કર્મઠ શિક્ષકો, અન્ય કર્મચારીઓ કે જેમણે કરેલા મહેનતથી આજે આ શક્ય બન્યું છે. એમના વિના વાડીવાળા શાળાને આટલું સ્થાન અપાવવા માટે હું એકલી કોઈ જવાબદાર ન હોતે અને તેનો પણ આજે આભાર વ્યક્ત કરું છું. મકાનો બનાવ્યા ત્યાર પછી થોડા વર્ષો પછી મેં જોયું કે આર્થિક વિકાસ ધીરે ધીરે થતો હતો, મકાનો ધીરે ધીરે બનતા હતા અને પૈસાની અગવડને કારણે એની જે કંઈક ટુકડે ટુકડે બનતા હોવાથી મજબૂતાઈ પણ ઓછી હતી. અને એની સાથે પાછું હજીરાની પાસે વિશાળકાય ઉદ્યોગો આવ્યા, જેને કારણે મારી જમીન સંપાદનમાં અડધી જમીન જતી રહી અને બાળકો ઠંડી, તાપ, વરસાદની અંદર ઊભા રહેતા હતા બહાર અને મુશ્કેલી અનુભવતા હતા, જેનાથી હું એકદમ ચિંતિત હતી. 20 વર્ષ પછી ફરી કમર કસી. કોર્પોરેશનની પાસે 10 વર્ષની રજૂઆત બાદ શાળાની સાથે જોડાયેલી પાછળ જમીન 3300 વાર મેળવી. એના ઉપર એકદમ સુવિધાવાળું વિશાળ ક્ષેત્રફળવાળા રૂમો અને મકાન બનાવ્યું. એ બાળકોને જે કંઈક બી શાળાને આપ્યું હતું તેની સામે એ મકાન બાળકોને પણ ભેટ આપ્યું. ત્યાર પછી શાળા આગળ વધતી ચાલી અને એની સાથે સાથે મકાનોની બી જરૂરિયાત પડતી ગઈ. જૂના જે મકાન હતા એની મજબૂતાઈ પણ ઓછી હતી, એટલે ખૂબ પ્રયત્નો પછી બીજું એક મકાન 5 વર્ષ પર હમણાં બનાવ્યું નવું. અને તેની સાથે અત્યારે બાજુમાં અસલ જૂનું મારું બાળ મંદિરનું જે 40 વર્ષ પર બનાવેલું મકાન હતું એ ખૂબ જર્જરિત થયું હતું અને એનું નિર્માણ પણ અત્યારે ચાલુ છે. બાળકો મારા પ્રેમાળ મળ્યા, કદરદાન વાલીઓ મળ્યા, કેટલીક સંસ્થાઓમાંથી દાન મળ્યું, વાલીઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું, મારા ભૂતકાળના વિદ્યાર્થીઓની પણ મદદ મળી અને આ બધાને કારણે અનેક ભવનો નવા ઊભા કરી શક્યા છીએ, જેનો મને ખૂબ આનંદ છે. આ યાત્રા દરમિયાન કેટલીય વ્યક્તિઓએ સહાનુભૂતિપૂર્વક મદદ કરી હશે, તેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ બધાને કારણે વાડીવાળા શાળા આજે ગુજરાતની એક નામાંકિત શાળા બની છે, તેનો મને આજે ખરેખર ખૂબ આનંદ છે. આ મુકામે પહોંચવા માટે જેણે જેણે મને કોઈક મદદ કરી છે એ તમામનો બી હું આ તકે ઋણ સ્વીકાર કરું છું. આટલા વર્ષો ક્યાં બાળકોના પ્રેમ અને હૂંફની વચ્ચે વીતી ગયા એની ખબર પણ ન પડી અને હવે પછીના બાકીનું શેષ જીવન આ જ બાળકોની હૂંફ અને પ્રેમાળ અને કિલકિલાટની વચ્ચે વહે, પૂરું થાય એવી ઈશ્વરને પ્રાર્થના. આભાર. નમસ્તે, હું સોનલ મીનાક્ષીબેન દેસાઈ, મીનાક્ષીબેનની સૌથી મોટી દીકરી. અમે ત્રણેય જણા એક સાથે મોટા થયા. આમ છતાં મમ્મી સાથેનો જીવન સંઘર્ષ, સ્કૂલ શરૂ કરવા માટેનો સંઘર્ષની હું જીવંત સાક્ષી છું કે 28 વર્ષની નાની ઉંમરમાં ઘણીવાર એવો વિચાર પણ મને આવે છે કે જો મમ્મીએ 28 વર્ષની નાની ઉંમરમાં અમારા બે સાથે
જિંદગીનો આટલો મોટો નિર્ણય નહીં કર્યો હોતે તો આજે અમારી જિંદગી ક્યાં હોતે. ભૂલકા ભવન જ્યારે આજે 50મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે તો એનો અમને સૌને ખૂબ આનંદ છે, ખૂબ લાગણીસભર છીએ કે નાનું અમથું છોડ આજે આટલું મોટું વટવૃક્ષ બન્યું અને સુરતમાં નહીં પણ દેશ વિદેશમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અમારા આજે એસ્ટાબ્લિશ છે. આ સાથે હવે ભવિષ્યનો જો વિચાર કરીએ તો હવે પછીની પેઢીને કદાચ અંગ્રેજીનું ગહેલું છે. આ જોતાં અમે આ વર્ષથી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે માટે પણ અમારો સંપૂર્ણ સ્ટાફ પણ ખૂબ ઉત્સાહી છે. એને માટે અમે ઘણી મહેનત પણ કરી રહ્યા છીએ. 2023ના જૂનથી અમે નર્સરી અને જુનિયર કેજીની સાથે 11 સાયન્સ અંગ્રેજી માધ્યમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો અમારા બાળકો વધુ સારી રીતે કરી શકે એ માટે અમારી ખૂબ તૈયારીઓ છે. અને આ માટે મમ્મીનું સતત માર્ગદર્શન મળતું જ રહે છે. એના અનુભવનો પણ ઘણો બધો લાભ મને મળ્યો છે. એની સાથે ને સાથે રહી છું એટલે સ્કૂલમાં પણ અમે બંને સાથે છીએ, તો એનું માર્ગદર્શન સતત મને રાહ બતાવી રહ્યું છે. કઈ રીતે આગળ વધવું, શાળામાં કઈ રીતે કામ કરવું, સૌ કર્મચારીઓનો સાથ સહકાર મેળવવો, આ બધું આજે મને એના માર્ગદર્શન હેઠળ ખૂબ અનુભવથી હું કામ કરી રહી છું, જેનો મને ખૂબ આનંદ છે. આભાર. આ અવિરત સમયની ધારા જોડે ભૂલકા ભવન પણ આગળ વધતું રહ્યું છે અને નવી પેઢી જોડે આગળ વધતું રહેશે. હજી આ યાત્રામાં ઘણા સફળતાના સોપાનો જોડાશે.